ભરૂચના જૂના તવરા ગામ નજીક વહેતી નર્મદા નદી પાસે કનુમામા પરિક્રમાવાસીઓની અનોખી સેવા કરી રહ્યા છે। તેઓ પરિક્રમાવાસીઓની ઈચ્છા મુજબનું ભોજન કરાવી અનેરો સંતોષ માની રહ્યા છે। સમગ્ર દેશ અને વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત એવી નર્મદા પરિક્રમા અંગે ભરૂચ સહિત આજુબાજુના વિસ્તારોમાં નર્મદા પરિક્રમાવાસીઓ માટે સેવા અને સુવિધાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભરૂચ જિલ્લાના અનેક સેવાભાવી લોકો નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરી અનોખો સંતોષ લઈ રહ્યા છે। આવા જ એક સેવાભાવી માનવી કે જેને કનુમામા નામે ઓળખવામાં આવે છે। આ કનુમામા આશરે 20 વર્ષથી વધુ વર્ષોથી નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરી રહ્યા છે। કોઈ પણ સમયે પરિક્રમાવાસીઓ આવી જાય તો કનુમામા તેમને વિનામૂલ્યે ભોજન કરાવે છે। એટલું જ નહીં પરંતુ પરિક્રમાવાસીઓની ઈચ્છા મુજબનું ભોજન તેઓ કરાવી રહ્યા છે। ભોજનમાં ખીચડી કઢી કે રોટલી શાક કે અન્ય ભોજનનો સમાવેશ થાય છે। રોજના લગભગ 150 થી 200 જેટલા પરિક્રમાવાસીઓને જમાડી અનેરો સંતોષ તેઓ મેળવી રહ્યા છે। નવાઈની બાબત એ છે કે કનુમામા કોઈની પાસેથી દાન કે ફાળો લેતા નથી, તે સાથે જ તેમની સેવા અટક્યા વિના અવિરત ચાલી રહી છે। કનુમામા મૂળ વતન જંબુસરના વાવલી ગામના છે, જ્યાંથી તેઓ જૂના તવરા ખાતે આવીને આ સેવા યજ્ઞ શરૂ કર્યો છે। કનુમામાનું આખું નામ કનુભાઈ આશાભાઈ પટેલ। કનુમામા નર્મદા માતાની પરિક્રમા કરનાર તમામ યાત્રાળુઓને તન મન અને ધનથી સેવા કરી રહ્યા છે। એટલું જ નહીં પરંતુ તેઓ પશુ પંખીની સેવા પણ કરી રહ્યા છે, જેમાં કનુમામા મોર, કબૂતર અને કાગડા જેવા પક્ષીઓને ચણ નાખી તેનું પોષણ કરે છે। આ ઉપરાંત તવરા ગામના લોકોની પણ તેઓ સેવા કરતા રહે છે। જૂના તવરામાં નર્મદાના તટ ઉપર આવેલ કનુમામાના આશ્રમમાં રોજ સવાર સાંજ પરિક્રમાવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। કનુમામાના નામથી ઓળખાતા વ્યક્તિ હજારો પરિક્રમાવાસીઓની સેવા સ્વયં કરી રહ્યા છે।